મેં કીધું પેલા હવે આ ભૂરો રાયડું નાખેશ? મને કે માયાભાઈ આવું જ કરે છે. એને મેં બધે હું 2-3 જગ્યાએ હું હારે ગયો, એને હું બોલવાની રાહ પાડું. શું કામ બોલે? અમે સહી સાથે એને કહું છું તારે નહીં પૂરા બોલવાનું, પણ એ વશમાં બોલ્યા વગર રહે નહીં. તા પૂરો હું કે હું બોલું એમાં તને વાંધો તું તે તક તો તોતડો છો. હવે તોતડો જે હોય એને આવું કે એટલે ખીજાય? હન ભૂરો ખીજાણો. હું તોતલો તો એમ તોતલો તો એટલે નથી થાતું. તોતલો નહીં, તમારા ધલનો તોતલો તો એટલે નથી થાતું. બાકી તોતલો તો તોતલો હોત, અંબાલીનું સંતાન ગમે ત્યાં દાલિયા વળગી ગયો હોત. નકલ જવો મુકેશભાઈ ત્યાં ને ઓલા બેન ત્યાં. સંપત્તિ અમારે તાતા હિલોલની વાતું હોય, તાતા અમારે હિલોલની વાતું હોય, પણ તમારા ગલે ઊંધેલા ગલાપા ખાઈ ગયા છે. ક્યાંથી કોઈ દીતલી આપે? સાયકલો ને મોલલિયું થાય છે. પંથાવતીની સાયકલો લાતા માલો તો અને પાછા સમાજમાં તો અમે મેં કીધું ભાઈ તમે બે વાતોમાં તેને કાકા કીધું, મને કીધું આમ જ કરે આમ જ કરે. મેં ભાઈ હવે છોડો ને ભૂરા, શાંતિ રાખ. તારા કાકાને હું કહું છે ક્યાંય? કે હા માયાભાઈ એક જગ્યાએ 2-3 વાર અમારે ફોનમાં વાત થઈ, પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે. એનો સ્વભાવ જ આવો થઈ ગયો. મેં કીધું હું હારે આવું, આપણે જઈએ સાથે. તા તો ભૂરો કે તો રેડી થઈ જાય. માયાભાઈ દરેક વખતે 50% એ પહોંચે છે. એટલે 50% કે જોઈને આવ્યો ને તો આપણે કે કાં ભૂરા 50%? શું કામ? હામાવાળાની ના, ભૂરાની હા, એને 50% કહેતો થઈ. 50% એ પહોંચ્યા છે. તમે આવો એટલે હોય 100% થાય. હું હારે આવું. એને કાકાએ કીધું મને કે એક જગ્યાએ છે, પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે, તારે બોલવાનું નહીં, બોલશું અમે. માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું, હામાવાળાને ન થાય આ મૂંદો હચે. હું કંઈક કામ કરજે. નહીં મને પૂછે તો માલે હું તલવાનું, મને પૂછ્યું થાય લ્યો હું કે કામ કરું. તારે અંગ્રેજીમાં બોલવાનું. અમારી હાથ પેઢીમાં આવલે તે તને શીખવાડી દઈ. હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભૂરાને શીખવાડ્યું. હું કહું તારે સરસ એમ હોય, સરસ કેવું છે તો કેવું ગુડ, બરાબર છે તો ઓકે. આ પાડવી અહીંયા યસ, ના પાડવી અહીંયા નો. એમ તો થોડું થાવી જાય. અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરાને કીધું ભૂરિયા શેલી ટ્રાયા આમાલી ફેંક્યો તો ગયો. ગયા ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું આની હાટું બાપા. ગરધણી રાજી થઈ ગયા કે માયાભાઈ આવો આવો આવો, તમે ક્યાંથી અમારા ઘરે? મેં કીધું અમારો ભાઈબંધ છે, લંગોટીયો ભાઈબંધ, અમે બહુ હારે રહ્યા છીએ. ઉંમરમાં મારથી ઘણો નાનો. પછી મેં વાળ્યું પાછું. લંગોટીયો ભાઈબંધ તો ઉંમરમાં હેરક્યો થાય, પણ અમે એનું વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા. જન્મ તારીખના દાખલા ફેરવાવી ગયા. બહુ સરસ. દીકરીના બાપાએ ભૂરા રે વાતવે વળી ગયા, કેમ છે અમારું મકાન? તા ભૂરો કે ગુડ. તમારો પરિવાર બધો ઓકે? રસ્તે કાંઈ તકલીફ નથી પડી? નો. ચા પાણી પીશો? યસ. એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો. ક્યાં બાત હે, ગુડ ગુડ. અને અમે ભૂરાને કીધેલું છેલ્લી ટ્રાય. એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને. તા ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા. મને કે પાકું પાકું. મેં તારીમાં કામ વાળી છે, હું પાકું પાકું, મૂળ મુદ્દો બાકી છે. ધીરો રે તમારા કાનમાં બોલ્યો. મને કે માયાભાઈ ક્યાં બાત હે, ક્યાં બાત હે. જેના તામ વાળા એટલા લૂપાલા હોય તો મેન મુદ્દો તેવો લૂપાલો છે. ધીરો ધીરો રે. પાણી બાણી પી અને દીકરીને કીધું લે બેટા ભૂરી ચા લઈને આવ. અને ભૂરી આવી ચા લઈને. એક હાથમાં કેટલી, એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો, 140 કિલોનો દાગીનો, અને કલર જાય તો પૈસા પાછા, અને પગે પડે તો અભરાય વાસણ ખખડે ધમમ ધમમ, જાણે ધરતી કપના ઝટકા આવતા. ભૂરાને મેં કોણી મારી. મેં જો હવે આવ્યા, જો હવે આવ્યા, જો ભૂરા. તો ભૂરો કે ભાગું તો મારી ભમતા લાદે. તું ક્યાં શેઠ સગાડ છે સોરું છો? મેં કીધું
મને કહે રામદેવજી બાબાનો અને બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ ન તલું તો ભૂલ્યો નહીં. એમાં ભૂરામાં જે જડબજડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં વાત આવે. આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકમ આપીને, પણ જે ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી, મહેમાન આવે તે દી કેટલી કાઢી આપે રજવાડી. અમુક અમુક માવો છે ને કેટલીને અંદર બહાર ધોવે, પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથીની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢી નાખવું જોઈએ, પણ અમુક એનું નામ જ ન લે, એ પેક પીડ્યું રહેવા દે. અમુકની ઘીરે જાય ને તે કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણી ચા મરી જાય. ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ પીડ્યું હોય. આપણે જે ખરેખર ભાઈ વસા સાહેબ, આપણે ઘણાને એમ કે ને ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી. એમાં જે હોય ભાઈમાં પેલું વયું જાય. ભાઈ ગયો પેલા ભાઈ, અમે ભૂરાને સીધો ઓલે ભૂરાએ રકાબી લીધી અને પેલી ચા એને આપી તો ભેગી કીડી આવી. હવે ભૂરો કીડી જોઈ ગયો, હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરો આમ આંગળી નાખે કીડી તળિયે વહી જાય એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો. આમાં તમને નહીં સમજાય. કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકાને શું મારો દીકરો અહીં ક્યાંક સતું કરે ને એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે કે હું આમ આમ કરી પીઝા ને. હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું. ટી અંધે કીડી, ચાની અંદર કીડી છે એવું તો અંગ્રેજી એને શીખવાડ્યું નહોતું. એટલે ભૂરો બેસાડો આમ કરે, તેને કાકાને કીડી દેખાય ને આમ રકાબીમાં. તેને કાકા કે હજી જોવે નથી પીવી, ફાટી ગઈ. અને કાકાનો મગજ જો હું કરી મોઢામાં લઈ ભાઈને 1.5 કલાક થા ડમડમો સડેલો ભૂરો ભયો. એ તીલી ત્યાં તાલીમાં તીલી તીલી વાલી તા પીવાય ધાધલ થાય. તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતી તે. તા કન્યાની માં બોલી ધોતું તું એવું ધલી ગયું. એટલે ગમે ત્યાંની મળી જાય સાહેબ, ભરોસો હોવો જોઈએ.